તો અમદાવાદમાં રાતભર આવેલા વરસાદમાં અનેક રસ્તા પાણી થઈ ગયા। ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। સવારે નોકરી ધંધે નીકળનારા વાહન ચાલકો ભરાયેલા પાણીમાં હેરાન પરેશાન થયા। કોઈના વાહનો ડૂબ્યા તો કોઈ રસ્તો પસાર ન કરી શક્યા અને કિલોમીટર ફરીને જવાનો તેમને વારો આવ્યો। સવારે શાળા કોલેજે જનારા વિદ્યાર્થીઓ પણ આ ભરાયેલા પાણીમાં હેરાન થયા। હજુ તો વરસાદની શરૂઆત છે ત્યાં જ આ સ્થિતિ સર્જાઈ છે। અમદાવાદમાં સવાર સુધી સરેરાશ 2.5 ઇંચ સુધી વરસાદ પડ્યો છે। વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ પાણી ઓસર્યા નથી। પ્રી મોન્સૂન પ્લાનને નામે અમદાવાદ કોર્પોરેશન કરોડો ખર્ચે છે। દર વર્ષે દાવા કરે છે કે અમદાવાદીઓને આ વખતે કોઈ તકલીફ પડશે નહીં, પરંતુ સત્તાધીશો બદલાતા રહે છે, અધિકારીઓ બદલાતા રહે છે અને સમસ્યા હજુ સુધી બદલાઈ નથી। અમદાવાદમાં 2 ઇંચથી વધારે વરસાદ પડ્યો અને એટલે આર્થિક પાટનગર સ્વિમિંગ પુલ બની ગયું। જળબંબાકારમાં જનતા અટવાયા કરે છે અને વિકાસના દાવા કરનાર લોકોને હેરાનગતિ સામે માત્ર ને માત્ર સમસ્યા હલ થશે તેવા ખોટા વચનો આપીને નીકળી જાય છે। અમદાવાદની જનતા જાણવા માંગે છે કે આખરે ક્યારે આ જળમગ્ન સ્થિતિમાંથી છુટકારો મળશે। જો વરસાદની શરૂઆતમાં જ આ સ્થિતિ હોય તો આખું ચોમાસું શું લોકોએ ઘરમાં જ રહેવું પડશે? કોર્પોરેશનના સત્તાધીશો લોકોને ખાતરી આપી શકશે કે ચોમાસાના 4 મહિના આવી સ્થિતિ નહીં સર્જાય?